દરેક આપણે અહીંયા પધારીએ પણ હંમેશા આપણે જે સત્સંગની અંદર જઈએ એ વખતે કંઈક આશા લઈને જતા હોઈએ કે કંઈક મળે, પણ રૂપિયા નહીં મળે હો. આમાં કંઈક આશા કે કદાચ કોઈ રૂપિયા મળે એમ તો કારણ કે આર્થિક એ વસ્તુ મળે એમ નહીં. અહીંયા જે પોતાના સ્વયં સ્વરૂપ તરફ જવા માટે આપણને જ્ઞાન પ્રદાન થાય, પણ પેલી એક સંધ્યાની અંદર કીધું હોય કે નિર્વિકાર નિર્ભય તું. આપણે જો સત્સંગની અંદર આવીએ એ વખતે નિર્વિકાર એટલે જે વિકારો રહિત આપણાની અંદર વિષય વિકારો જે પડેલા હે એ વિષય વિકારોના અલગ કરી ને પછી જો આપણે સત્સંગની અંદર બેસીએ તો આપણને કંઈક સમજાય ના. સામે જે કંઈક સત્સંગ કરે તો માયામુખ, જીવમુખ, બ્રહ્મુખ ને ગુરુમુખ. આજે માયામુખ સત્સંગ है કે ગુરુમુખ है કે બ્રહ્મુખ है કે જીવમુખ है. આપણે ત્રણ મુખની અંદર આપણે પરવાયેલા છીએ. જમીને અમે બધાય, કારણ કે માયામુખ, જીવમુખ ને બ્રહ્મુખ ની અંદર. કારણ કે આપણે જે કંઈક વાતો કરી રહેલા છીએ એ વાતો, કારણ કે એ વસ્તુ જોઈ નહીં, જાણી નહીં. પ્રત્યક્ષ, અપ્રોક્ષ ને પ્રત્યક્ષ આ ત્રણ વસ્તુ થાય. આમાં જે પ્રત્યેક વસ્તુ જબ તક નહીં નિહાળી તબ તક એ બ્રહ્મુખ છે. કારણ કે જ્ઞાન જે કરવું પણ પુસ્તકોની અંદર ગુરુઓની મુખવાણીથી ગુરુઓ કહેલું આ જે જ્ઞાન થાય આ બ્રહ્મુખ છે. કારણ કે પ્રત્યક્ષ નહીં, પણ એ પ્રત્યક્ષ જો કરવું હોય તો કહેલું હોય કે જે આપણે આગળ દોડતા ગયા છીએ કંઈક મળે. ગુરુ તો ગુરુ જોડેથી કંઈક પણ એક મેળવવું હોય, પરમાત્મા મળવું હોય, પણ દોડવાની જે આપણે જે દોડ્યા છીએ ને ત્યાંથી પાછા વળી જવું પડે. મોકો કહા ઢોળે બંદે મેં તો તેરે પાસ મેં. જો જે વસ્તુ જે આપણને પરમાત્મા, આત્મા માનો, પરમાત્મા માનો, જીવ, હંસ કે જે તમે માલિક માનો તે આપણા ગઢની અંદર ફરીવાર પાછા વળી જવું પડે. કારણ કે જબ તક ગઢની અંદર તમે પાછા ન વળો ત્યાં સુધી જે દ્રષ્ટિ જે બહાર નખાય ને એમાં કીધેલું હે કે દ્રષ્ટિ પરે સો માયા. જબ તક દ્રષ્ટિ જે આપણાની પર દરેક જગ્યાએ પડે ને તો સર્વ માયા દેખાય, બીજું કોઈ ન દેખાય. માયા એ તેને જે દ્રષ્ટિ કઈ હે, દ્રષ્ટિ એ તેને જે આપણે જે આ આંખની અંદર જે કીકી કાળી દેખાય ને સાહેબ એ હે માયા સ્વરૂપી. એમની અંદર જે સફેદ ટપકું હોય એ નિરંજન સ્વરૂપ હે. પછી એમની અંદર જે દ્વાર હે એમને કહેલું है कि आँखी मध्य पौखी सम के पौखी मध्य द्वार, उस द्वार में ध्यान लगावो तो उतरे जल पार. પણ ત્યાં જઈને જોવું પડે. પહેલા અહીંયા સત્સંગ થયો એમાં તુફાન મહારાજે કીધું કે આપણે જે દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ જો આપણાની અંદર નહીં આવે તો કદી જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. એમ ને જબ તક જો વિવેક ગ્રહણ કરવો હોય તો સાહેબ કાળ, ક્રોધ, શોક, મોહ, લોભ, ભય આ બધી વસ્તુ નીકળી જાય, કાઢવી નહીં પડતી. વિવેક ક્યારે ગ્રહણ થાય કે અસ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ્ય ને હંસ. આપણને આ સ્થૂળ શરીરની જે વાત થાય આ આપણે એક આ સ્થૂળ શરીરની અંદર રહી
ને પછી હંસ બનવાનું હોય, ગુરુ ભક્તિ કરવાની હોય, ગુરુના શરણમાં જવાનું હોય. તો માયામુખ, જીવમુખ ને બ્રહ્મુખ આ ત્રણેય મુખ છોડી દેવા પડે. પણ આપણે ત્રણેય મુખની અંદરથી નીકળી શક્યા નહીં હજુ. કારણ કે કેમ નહીં નીકળી શક્યા? કે પ્રત્યેક વસ્તુ આપણે જોઈ નહીં. જબ તક સૂક્ષ્મની અંદર તમે જાઓ ને, સૂક્ષ્મ છોડો, કારણની અંદર જાઓ, કારણ દેહની અંદરથી તમે મહાકારણ દેહની અંદર જાઓ, પછી કેવલ્ય દેહની અંદર જાઓ ને ત્યારે તમારે એક વસ્તુ દેખાય. એક પરમાત્માની જે વાત થાય ને એ વખતે ત્યાં જીવ એક જ છે, એ પોષમા દેહની અંદર. પછી કહો ત્યાં એક પ્રશ્ન કર્યો કभी છે કે એક કહूं तो है नहीं, दो कहूं तो गाड़ी है, जैसे का तैसा कहीं कबीर विसार. તો કીધું હે કે જે એક કહે તો નહીં, દો કહે, બે વાત કરીએ ને તો બી નહીં. તો ત્યાંથી તમે છઠ્ઠા દેહની અંદર જાઓ, હંસ દેહની અંદર. તો હંસ દેહની અંદર કહો કે જ્યાં જન્મ મુક્ત હતા ત્યાં ના હતા કોઈ, છઠ્ઠી જગા હે तुम्हारी, तुम कहाँ समावी हो. તો આપણે જ્યાંથી જે આવા આવીએ ત્યાં ફરી પાછા જવાનું હોય, હંસ બનવાનું હોય. હંસ બનવા માટે સત્વ, રજોગુણ ને તમોગુણ આ ત્રણ ગુણ હે, જડ હે. પણ જે હંસના જે ગુણ હે એ દયા, ધર્મ, સિંહ. હંસના જે ગુણ હે એ વિવેક, વિચાર ને વૈરાગ્ય હે. આ જે વિવેક, વિચાર ને વૈરાગ્ય જબ તક ગ્રહણ નહીં થાય ત્યાં સુધી આપણે હંસ બની એમ નહીં. કારણ કે તમે અમે બધા એમાં આવી જઈએ. કારણ કે વાત કરીએ, જ્ઞાન કરીએ, પણ એક બ્રહ્મુખની અંદર રહીને કરીએ. પણ હંસ જે બના તો વિવેક, વિચાર ને વૈરાગ્ય આ ત્રણેય ગ્રહણ કરવા પડે. પછી પોષ જે તત્વ હે, દયા, ધર્મ, સિંહ, સંતોષ ને ગુરુ ભક્તિ, આ પોષે તત્વ ગ્રહણ કરવા પડે. એ વખતે એમ કહી શકાય કે ત્યાંથી ગુરુ ભક્તિ ચાલુ થાય. સાહેબ આપણે ગુરુ ભક્તિ ગુરુ મૂકી હૈ એમ કહીએ, પણ નહીં. ગુરુનું ક્યારે થવા કે જે હંસ બનો તમે તે વિવેક ગ્રહણ કરો, વૈરાગ્ય ગ્રહણ કરો. વિવેક, વૈરાગ્ય, દયા, ધર્મ. પેલું કીધું હા કે દયા, ધર્મ નહીં, મન में મોકળા ક્યાં દેખે દર્પણ में. પણ આપણો એક થાય મારે જ્ઞાન કરવાનું હોય, હું કરું જ્ઞાન. હું મહેનત, હું આ ત્રણ વસ્તુ નહીં જાય તબ તક क्या કરીએ. કેમ કે સંત નહીં બનાતું, કે જ્ઞાની નહીં બનાતું, કે શિષ્ય નહીં બનાતું, કોઈ ગુરુ નહીં બનાતું. એટલા માટે કબીર સાહેબે કીધું કે મેં હું તો તું હે, તું હે તો મેં હું, તું હે તો મેં સમાયા. આ વસ્તુ ધ્યાન રાખવી પડે. જ્યારે તે હંસ બને ને જો હંસ બને ત્યાંથી ગુરુ ભક્તિ ચાલુ થાય. ત્યાં ગુરુ ભક્તિ સાહેબ, ત્યાં ગુરુના શરણમાં એ વખતે વિવેક, વિચાર, વૈરાગ્ય આગ્રહણ હોય. દયા, ધર્મ, સિંહ, સંતોષ, ગુરુ ભક્તિ આગ્રહણ હોય. પછી ગુરુમુખની અંદર આપણે જઈએ. કાંઈ જ્યારે ગુરુમુખની અંદર તમે જાઓ ને તેવા હંસ બનવાનું. ના હંસ બનો પછી ગુરુ ભક્તિ ચાલુ થાય તો તમે પારખી બનો. એટલા માટે પછી કીધું કે પારખ વિરલા પાયા નગર મેં રમતો રહો જોગી આવ્યો. જોગી એ થાય કારણ કે પોતાનું જે સ્વરૂપ है, પોતાનો જે જીવ કો, આત્મા કો, પરમાત્મા કો કે હંસ કો તમે, તો ત્યાંથી એક ગુરુ ભક્તિ ચાલુ થાય. જે પારખી બનો તમે ને પારખી બન્યા પછી મુક્ત થવાની વાત આવે ને ત્યારે સાહેબ, મુક્ત થવાની વાત આવે એ વખતે, કારણ કે પોતાના સ્વરૂપ તરફ, નિજ સ્વરૂપ તરફ જવાનું થાય ને ત્યાં ગુરુની જરૂર પડે. પારખી ગુરુની, ગુરુને ખબર હોવી જોઈએ. કારણ કે મુક્ત, મુક્તિ ને મોક્ષ આ ત્રણ વસ્તુ છે. આ ધ્યાન રાખવાની જરૂર છે. મુક્તિ પામવાનું હોય, મુક્ત થવાનું હોય કે મોક્ષ પામવાનું હોય. આમાં ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાની છે. એમાં કબીર સાહેબે એક વસ્તુ કહી છે કે સુખી જીવો તો જીવતા મર જાઓ, અબના મરુકા મરે દુઃખ સંસાર. સુખી જીવને તો સાહેબ જીવતા મરી જવાનું હોય. મરીએ તે ગણપાને લેતા
કારણ કે અમો ડખા થાય તો ભેગા પેલા કહેતા છે આમ સુખી જીવન જીવતા મરી જવું પડે, એમ નહીં મરવાનું. જે મરવાની જે વાત થઈ છે, આ ત્રણેય ગુણ ગ્રહણ કરો. હંસના વિવેક વિચાર ને વૈરાગ્ય, દયા ધર્મ સિંહ સંતોષ ગુરુ ભક્તિ, આ 8 માસક ગુણ તમે ધારણ કરો ને તો તમે જીવતા મરી ગયેલા હો. સાહેબ મરવાની કોઈ જરૂર નહીં. પછી એમ કહીએ તો તમે તો હું એક જીવતો મરી ગયેલો હોય. પછી કાળ ક્રોધ શોક મોહ લોભ ભય આ વસ્તુ રહેતી જ નહીં. પણ આપણને એક વસ્તુ ગણી છે કે જે હકીકતની અંદર જે વસ્તુ જે ગુરુના શરણમાં ગયા પછી કેમ કે પારખી પણ નિજ સ્વરૂપ તરફ જવાનું હોય એ વખતે ગુરુની જરૂર પડે, ત્યાં ગુરુના સેનની જરૂર પડે. પણ ગુરુને ખબર હોવી જોઈએ ને કે જો સેલો દરિયામાં ફરે ને પાછો જો કુદીન દરિયામાં ગુરુ ફરે ને તો એ પેશન ગુરુ ડૂબે ને સેલો ડૂબે, બે જોઈ. એટલે આ વસ્તુ કેવી છે કે હંમેશા જે ગુરુ તમે જે ગુરુ કર્યા હે, ગુરુ અહીંયા કેમ કે લાઈન હે સાહેબ, गुरुओं जो लाइन है, गुरु गम की खुशी कर ले हर ले मौका ताड़ा ये ताड़ा दूर करे तो घट भीतरियो जावा. गुरु ना गम ની खुशी करवानी है. कारण के गुरु जे है मार गुरु भक्तनो ज्ञान करे છે, પેલો સત્સંગ કરે, પછી ભજન કરે. ભક્તનાની આ વાત સાહેબ એમાં આવતું જ નહીં. ભક્તનું કેસો ને ખારું હળવું આ વસ્તુ નહીં આવતી. આ બધું નહીં જાય. એટલા માટે અહીંયા ઘણા બધા જે બેઠેલા હે, હું વધારે વાત ન કરતો.